सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्त्वसमन्वयात्। તત્વ કારણ કે શાસ્ત્રોનો સમન્વય બ્રહ્મમાં છે, તાત્પર્ય બ્રહ્મમાં છે, કર્મમાં નથી. ભલે કહેવામાં આવ્યું આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ અનર્થક્યમ અતદર્થાનામ, આ એ વાક્ય કહેવામાં આવ્યું એ આનું મૂળમાં છે કે વેદ છે એનું તાત્પર્ય શેમાં છે? આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ. આમનાયર્થ વેદ ક્રિયાર્થત્વાદ, ક્રિયા એટલે કર્મ એમનું પ્રયોજન હોવાને કારણે અનર્થક્યમ અતદર્થાનામ. જો કોઈ વાક્ય હોય જે કર્મને લાગુ ન પડતા હોય એ અનર્થક છે, જે કર્મનું વિધાન કરતા હોય વાક્યો સાર્થક છે. એ રીતે મીમાંસકોએ વેદના તાત્પર્યનો નિર્ણય કરે છે કે વેદનું તાત્પર્ય કર્મમાં છે. આ સૂત્રમાં કહ્યું તત્વ સમન્વયાત તદ બ્રહ્મ, વેદનું તાત્પર્ય બ્રહ્મમાં છે સમન્વયાત, કારણ કે ત્યાં જ એની વાસ્તવમાં જો આપણે આ વેદનો જે અહીંયા થઈ રહ્યો છે અભ્યાસ કરીએ તો તાત્પર્ય બ્રહ્મમાં છે, કરવામાં નથી. સમન્વય કહો, તાત્પર્ય કહો, એ ચર્ચા ચાલી રહી છે, લગભગ બહુ પૂરી થવામાં છે. અને કેટલાક વાક્યો ભાષ્યકાર લીધા કર્મકાંડના. આપણે 218 પાન પર જોઈએ, બીજી પંક્તિમાં યત પુનઃઉક્તમ શ્રવણાત પ્રાચીનયો મનનિધ્યાસનયો દર્શનાદ વિધિશેષત્વમ બ્રહ્મણ ન સ્વરૂપર્યવસાયત્વમ ઇતિ. શ્રવણાત પ્રાચીનયો આત્માવારે શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ. આ મનન અને નિધિધ્યાસન શ્રવણ પછી આવે છે. શ્રવણાત પરાચીનયો, શ્રવણ પછી જેમનો ઉલ્લેખ થયો છે. મનન નિધિધ્યાસનયો, તો મનન નિધિધ્યાસન શ્રવણ અનંતર છે. વિધિશેષત્વમ બ્રહ્મણ માટે શ્રોતવ્ય, પછી મંતવ્ય પણ આવ્યું, નિધિધ્યાસિતવ્ય પણ આવ્યું. એટલે બ્રહ્મ શ્રોતવ્યમ, બ્રહ્મ નિધિધ્યાસિતવ્યમ. આમ બ્રહ્મ શ્રવણ શ્રોતવ્યમ તવ્ય પ્રત્યય છે. શ્રવણ નામની ક્રિયાઓનો વિષય બને છે, નિધ્યાસન નામની ક્રિયાઓનો વિષય બને છે. એટલે કે આ શબ્દો દ્વારા કે આ વાક્યો દ્વારા બ્રહ્મને તો શ્રવણ મનન નિધ્યાસન આ બધા કર્મનો વિષય કહેવામાં આવ્યો છે. તેથી વિધિશેષત્વ બ્રહ્મણ,
માટે બ્રહ્મ છે એ વિધિશેષ છે, વિધિનો વિષય છે. ન સ્વરૂપ પર્યવસાયિત્વમેથી, એટલે કે બ્રહ્મના સ્વરૂપ કે જ્ઞાનની પર્યવસાન નથી, પણ વિધિ એટલે કર્મ. સ્વરૂપ એટલે બ્રહ્મનું સ્વરૂપ એટલે કે છે. તો વેદાંત શાસ્ત્ર કહો એનું પર્યવસાન, એની પરિસમાપ્તિ, એનું તાત્પર્ય તો કે બ્રહ્મના સ્વરૂપમાં નથી, કર્મમાં છે. કારણ કે આ બ્રહ્મ સ્વતંત્ર નથી, બ્રહ્મ કર્મનું અંગ છે. શ્રવણમ શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. આમ શ્રવણ મનન નિધિધ્યાસના બધા કર્મ છે. એ બ્રહ્મ આ બધા કર્મનો વિષય છે, કર્મનો અંગ છે. અંતેથી વિધિશેષત્વ, બ્રહ્મ સ્વતંત્ર રીતે અહીં બ્રહ્મનું પ્રતિપાદન સ્વતંત્ર થતું નથી, એ કર્મના વિષય તરીકે થાય છે, કર્મના અંગ તરીકે થાય છે. એટલે શાસ્ત્રનું તાત્પર્ય નિર્ણય કેમ કરવો એની આ ચર્ચા ચાલી રહી છે. જુદા જુદા દૃષ્ટિબિંદુઓ લઈને ભાષ્યકાર કહી રહ્યા છે કે તાત્પર્ય નિર્ણય તો આ જ થવો જોઈએ. એટલે યત પુનરુક્તમ, જે વળી પાછું પૂર્વ પક્ષે કહેલું કે શ્રવણ પછી જે મનન નિધિધ્યાસન આવે છે, એ પરથી કહી શકાય કે શ્રવણ પછી કંઈ કરવાનું બાકી રહે છે, મનન પછી પણ કંઈ કરવાનું બાકી રહે છે, નિધિધ્યાસન. અને શ્રવણ માત્રથી બ્રહ્મનું સ્વરૂપનું જ્ઞાન થતું નથી, મનન નિધિધ્યાસનના સ્વરૂપ પરિવસાયિત્વમેથી. આ પ્રકારે પૂર્વ પક્ષે કરવામાં આવ્યો. તો આ 218 પાનની છેલ્લી પંક્તિમાં કહ્યું, ન શ્રવણવત તત્ અવગત્યર્થત્વાत् મનન નિધિધ્યાસનયોઃ. કે ભાઈ આ શ્રવણ મનન નિધિધ્યાસનનું પ્રયોજન બ્રહ્મને કોઈ કામે લગાડવું કે બ્રહ્મ પર કંઈ કર્મ કરવું નથી, એવું નથી. તત્ અવગત્યર્થત્વાत्, બ્રહ્મના સ્વરૂપ, અવગતિ એટલે જ્ઞાન, બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન એ જ પ્રયોજન છે. મનન જેમ શ્રવણનું એવું પ્રયોજન છે, તેવી રીતે મનન અને નિધિધ્યાસનનું પ્રયોજન પણ બ્રહ્મના જ્ઞાનમાં છે. હવે ધારો કે આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માનું દર્શન કરવું જોઈએ, બ્રહ્મનું દર્શન કરવું જોઈએ, બ્રહ્મનું જ્ઞાન થયું. હવે જેનું જ્ઞાન થયું બ્રહ્મને વળી પાછો તમે મંતવ્ય બીજા કરવા જોડો, નિધિધ્યાસિતવ્ય, એવો અર્થ કરવામાં આવે તો કહે છે યદિ અવગતમ બ્રહ્મ અન્યત્ર વિનિયુજ્યેત આત્માવાર દ્રષ્ટવ્ય શ્રોતવ્ય. તો આત્માનું દર્શન થવું જોઈએ, એવું જેનું દર્શન થયું છે એવા આત્માને પછી શ્રવણમાં, મનનમાં, નિધિધ્યાસનમાં યોજવો જોઈએ. એ પ્રકારે જો આ વાક્યનો અર્થ થતો હોય ભવે તદા વિધિશેષત્વ, એટલે કે મનનથી નિધિધ્યાસનથી કોઈ કર્મ સંપન્ન થતું હોય તો જરૂર આ બ્રહ્મ છે એ પણ કોઈક કર્મનું હવે તો એ વિધિશેષત્વ, બ્રહ્મ પણ કર્મનો વિષય હોઈ શકે. ન તો દસ્તી પણ એવું નથી. મનન નિધિધ્યાસ એટલે બહુ સ્પષ્ટતા થાય છે કે મનનનું શું રોલ છે, શું કર્મ છે, મનન વળેનો શું ફાળો છે, નિધિધ્યાસનો શું ફાળો છે. અત્યારે બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું એટલે પાછળથી એની ચર્ચા નથી. અત્યારે બહુ વિગતવાર ચર્ચાઓ થઈ રહી છે. આપણે વચ્ચે કોઈ સૂત્ર લઈને ભણીએ વચ્ચે એમ, પણ આપણે પહેલેથી કરવામાં આવે તો આપણે બરાબર ખબર પડી જાય કે શું ચર્ચા કરવામાં આવી છે. ન તો તદસ્તિ મનન નિધિધ્યાસનયો અપી શ્રવણવત અવગત્યર્થત્વાत्. જેમ શ્રવણ અવગતિ એટલે જ્ઞાન, જેમ શ્રવણનું પ્રયોજન જ્ઞાન છે, તેવી રીતે મનનું પ્રયોજન જ્ઞાન જ છે, નિધિધ્યાસનું જ્ઞાન છે. એવું નહીં કે શ્રવણથી જેનું જ્ઞાન થયું બ્રહ્મને મનનમાં જોડવું, નિધિધ્યાસમાં જોડવું, એમ નહીં.
શ્રવણથી પણ જ્ઞાન થાય, મનનથી પણ જ્ઞાન, નિધિધ્યાસનથી જ્ઞાન થાય છે. તસ્માત ન પ્રતિપત્તિ વિધિ વિષયતયા શાસ્ત્ર પ્રમાણકત્વ બ્રહ્મણ. એટલે શાસ્ત્ર બ્રહ્મ માટે પ્રમાણ છે એ તો સ્વીકારીએ છીએ આપણે, પણ કઈ રીતે પ્રમાણ છે? બ્રહ્મને કર્મના અંગ તરીકે રજૂ કરવાનું શાસ્ત્રનું પ્રયોજન છે કે બ્રહ્મનું જ્ઞાન આપવું એ શાસ્ત્રનું પ્રયોજન છે. ન પ્રતિપત્તિ વિધિ વિષયતયા, પ્રતિપત્તિ એટલે ઉપાસના. તસ્માત ન પ્રતિપત્તિ વિધિ વિષયતયા શાસ્ત્ર પ્રમાણત્વ બ્રહ્મણ. અર્થાત વેદાંત શાસ્ત્ર બ્રહ્મને કોઈ પ્રતિપત્તિ ઉપાસનાના વિષય તરીકે રજૂ કરતું નથી. શાસ્ત્ર બ્રહ્મને જ્ઞાનના વિષય તરીકે પ્રતિપાદિત કરે છે, ઉપાસનાના વિષય તરીકે નહીં. એ જ અહીંયા પહેલેથી ચર્ચા થઈ રહી છે કે ભાઈ બ્રહ્મ ઉપાસનાનો વિષય છે, કારણ કે મીમાંસકો આગ્રહ રાખે છે કે કર્મ સાથે સંબંધ હોય તો જ એ વાક્ય અર્થવત છે, સાર્થક છે. એટલે બ્રહ્મ માત્ર છે, જે વસ્તુ છે એને કહેવાનો શું અર્થ છે? પરિનિષ્ઠિત વિષય, ચાલો ભાઈ આ ફૂલ છે, જે વસ્તુ છે એને માત્ર કહેવાથી શું પ્રયોજન થાય? તમે કહો કે એને ઉઠાવો, એને સૂંઘો, કંઈક કર્મ કરો તો તમને કોઈ પ્રયોજન સિદ્ધ થાય. તેમ બ્રહ્મ છે એમ કહેવાથી શું થાય? કંઈક કરો, તમે બ્રહ્મની ઉપાસના કરો તો બરાબર છે. તો બ્રહ્મનું જે પ્રતિપાદન શાસ્ત્રમાં થયું છે એ સાર્થક બને જ્યારે બ્રહ્મ કોઈ કર્મનો વિષય હોય, કર્મનો અંગ હોય. એટલે પહેલાં તો અહીં કહેવામાં આવે છે કે ભાઈ શાસ્ત્રમાં બ્રહ્મને કોઈ રીતે ઉપાસનાનો વિષય કયો નથી. શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય એ દ્વારા બ્રહ્મની ઉપાસનાના વિષય તરીકે રજૂ કરવામાં નથી આવતો. એટલે કે બ્રહ્મ કોઈક રીતે શાસ્ત્ર બ્રહ્મ માટે પ્રમાણ છે, કારણ કે બ્રહ્મ ઉપાસનાના વિષય તરીકે રજૂ કરવામાં આવ્યું છે. એ દ્રષ્ટિએ શાસ્ત્ર બ્રહ્મ માટે પ્રમાણ છે એવું નથી. સ્વતંત્રમેવ બ્રહ્મ શાસ્ત્ર પ્રમાણકમ, ઉપાસનાના વિષય તરીકે, જ્ઞાનના વિષય તરીકે. બ્રહ્મ ઉપાસનાનો વિષય બનીને શાસ્ત્ર માટેનું શાસ્ત્રનું પ્રમાણ નથી, પણ શાસ્ત્ર બ્રહ્મનું જ્ઞાન પ્રદાન કરવા દ્વારા પ્રમાણ બને છે. વેદાંત વાક્ય સમન્વયાદિ સિદ્ધમ, બધા વેદાંત વાક્યનો સમન્વય કરવામાં આવે, તાત્પર્ય નિશ્ચય કરવામાં આવે ત્યારે સિદ્ધ થાય કે વાસ્તવમાં શાસ્ત્રનું પ્રયોજન શું છે? બ્રહ્મનું જ્ઞાન પ્રદાન કરવાનું. કારણ કે બ્રહ્મના જ્ઞાનથી જ જીવનું પુરુષાર્થ સિદ્ધ થાય છે. બ્રહ્મનું જ્ઞાન થયા પછી કશું કરવાનું બાકી રહેતું નથી. એટલે આ બીજા બધા વિષયો જગતની અંદર છે એના જ્ઞાનથી કશું પુરુષાર્થ સિદ્ધ ના થાય. આ ફૂલ છે જ્ઞાનથી સિદ્ધ ના થાય, ફૂલને સૂંઘો તો કંઈક સિદ્ધ થાય. ટૂંકમાં જે વિષય વિદ્યમાન છે વસ્તુઓ, એના પર કંઈક કર્મ કરવામાં આવે, અહીંથી ત્યાં મૂકો, ત્યાં લઈ જાઓ, સૂંઘો, કંઈક કરો તો કશીક વસ્તુ સિદ્ધ થાય, કંઈક પ્રાપ્ત થાય, તો તમને કંઈક લાભ થાય. ફૂલ છે શું લાભ થાય? ત્યાં બ્રહ્મ છે શું લાભ થાય? વેદાંતિન કહે છે કે મોટો લાભ એ થાય કે જીવનમાં બ્રહ્મનું અજ્ઞાન છે. જીવનમાં બ્રહ્મનું અજ્ઞાન છે, બ્રહ્મ વિશે ભ્રમ છે, તેથી બ્રહ્મના જ્ઞાનથી આ ભ્રમ દૂર થાય. અને ભ્રમ દૂર થવાની સાથે સાથે બ્રહ્મથી જન્મેલા ભ્રમથી, આ બ્રહ્મને ભ્રમ, તો ભ્રમથી જન્મેલા
જેનો એ સમય આખો સંસાર દૂર થઈ જાય. દુઃખનું કારણ ભ્રમ છે, બીજું કોઈ કારણ નથી. માટે આત્મા વિશે, બ્રહ્મ વિશે, સત્ય વિશે એનો ભ્રમ દૂર થાય તો શાસ્ત્ર કહે છે જીવનમાં દુઃખનું કોઈ કારણ જ નથી. જે વસ્તુ જેવી છે તે જાણો તો પર્યાપ્ત છે. એવું નથી થતું કારણ કે જે વસ્તુ આત્મા જેવો છે તેવો આપણે જાણતા નથી. આત્માને અલ્પ સંસારી એ રીતે આપણે જાણીએ છીએ. આત્મા બ્રહ્મ છે એમ જાણતા નથી. એવું જાણ્યું હોય તો બસ બીજું કે જાણવાનું, કરવાનું, પામવાનું રહેતું જ નથી. આત્મા બ્રહ્મ છે, હું પૂર્ણ છું. હું જો પૂર્ણ હોઉં તો મારે તો કંઈ કરવાનું રહે નહીં, પ્રાપ્ત કરવાનું રહે નહીં. જે પૂર્ણતા છે ત્યાં કોઈ વસ્તુની પ્રાપ્તિની જરૂર નથી, કોઈ કર્મની આવશ્યકતા નથી, કે બનવાની જરૂર. મારે સતત જીવનમાં કે બનવા માગતો હોઉં છું. નિર્ધન હોય ધનવાન બનવા માગ્યા, જે શક્તિશાળી નથી અશક્તિમાન શક્તિશાળી બનવા માગે, એવું સતત માણસ કહે કે બનવા માગતો હોય છે. કારણ કે અત્યારે પોતે છે તે બરોબર નથી. તેથી કંઈક બનવું. જો પેલો કેવો છે, કેવો સુખી છે અને કેવું બધું પ્રાપ્ત થશે એવો બનવું તો જીવનમાં મને પણ સફળતા મળે. આમ પોતે જે છે એને ન ઓળખવાને કારણે, એટલું જ નહીં પણ એને જે ભ્રમ સેવવાને કારણે પોતાને અસફળ કે નિષ્ફળ માનવામાં આવે છે. તેથી મનુષ્ય સતત સફળતા માટે પ્રયત્ન કરતો હોય છે. એટલે બ્રહ્મને જાણવામાં આવે અને બ્રહ્મને આત્મરૂપે જાણવાનું છે તો પછી કંઈ કરવાનું રહેતું નથી. કારણ કે જે સફળતા તમે ઈચ્છો છો, જે પૂર્ણતા ઈચ્છો છો એ તો હું બ્રહ્મ છું એ જ્ઞાન માત્રથી જ પ્રાપ્ત થાય છે. હું પૂર્ણ હોવા છતાં પણ અજ્ઞાનને કારણે જે ભ્રમ જન્મ્યો છે તેથી મારી જાતને અપૂર્ણ માનું છું. પણ મને વાસ્તવિક જ્ઞાન થાય તો પછી એ પૂર્ણતાનો પ્રશ્ન રહેતો નથી. આપણે 219 પાન પર ચોથી પંક્તિમાં છે, एवं च सति अथातो ब्रह्म जिज्ञासा इति तद्विषयः पृथक् शास्त्रारम्भः उपपद्यते. મોટો પ્રશ્ન એ છે કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ જુદું શાસ્ત્ર છે કે આગળ તો કર્મકાંડની ચર્ચા આવી જ ગઈ, એને અંતર્ગતના છે બ્રહ્મ, કે અથાતો બ્રહ્મ જે જુદું પ્રકરણ છે. ભાષ્યકાર કહેવા માગે છે કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા ત્યાંથી જુદું પ્રકરણ શરૂ થાય છે. એના તેથી અનુબંધ ચતુષ્ટય જુદો છે. વિષય અધિકારી તાત્પર્ય પ્રયોજન બધું જુદું છે. એ સિદ્ધ થાય તો પછી આ શાસ્ત્રને સ્વતંત્ર રીતે આપણે એના પર વિચાર કરી શકીએ. એટલે બ્રહ્મ પર સ્વતંત્ર વિચાર થવો જોઈએ. મીમાંસામાં બ્રહ્મ પર જે પ્રકારનો વિચાર થયો છે એ પર્યાપ્ત નથી. ત્યાં તો બ્રહ્મની ઉપાસનાનો વિષય એ રીતે જણાવવામાં આવ્યું છે તો કે એવું નથી. બ્રહ્મનું સ્વરૂપ જોઈએ તો એ ઉપાસનાનો વિષય નથી બનતો, એ જ્ઞાનનો વિષય બને. એટલું જ નહીં પરંતુ આપણા જીવનમાં જે જ્ઞાન ને ભ્રમ પ્રવર્તમાન છે એ સરળ દૂર થઈ જાય એટલે જીવનનું જે ધ્યેય છે એ પૂર્ણ થાય. એટલા માટે બ્રહ્મ જ્ઞાન અત્યંત આવશ્યક છે અને બ્રહ્મ માત્ર જ્ઞાનનો જ વિષય છે. આ બધી વસ્તુઓ ભાષ્યકાર અહીંયા સિદ્ધ કરી. एवं च सति अथातो ब्रह्म जिज्ञासा इति तद्विषयः पृथक् शास्त्रारंभ उपपद्यते. हाजर હોય
ઉક્તરીત્યા બ્રહ્મણ સ્વાતંત્ર્ય સતી. કહ્યું તેમ બ્રહ્મ સ્વતંત્ર છે, કર્મનું અંગ નથી, કર્મનું શેષ નથી, બ્રહ્મ સ્વતંત્ર છે. એ તો શું થાય કે આગળ કર્મની મીમાંસા થઈ ગઈ. બ્રહ્મ પણ જો કર્મનું જ અંગ હોત તો મીમાંસા થઈ ગઈ કહેવાય. એટલે આધાર પુરવાર કરવામાં આવ્યું કે બ્રહ્મ છે, કર્મનું અંગ નથી, કર્મનો વિષય નથી, એ માટે એની જુદી મીમાંસા થવી જોઈએ. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા તદ વિષય શાસ્ત્રારંભ ઉપપદ્યતે. બ્રહ્મનું સ્વતંત્ર ચિંતન થવું જોઈએ. એટલા માટે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, હવે બ્રહ્મની જિજ્ઞાસા અથવા બ્રહ્મ વિચાર કર્તવ્ય, બ્રહ્મનો વિચાર છે કરવો જોઈએ. એ સૂત્ર છે એ યોગ્ય છે. આગળ ચર્ચા થઈ ધર્મની. મીમાંસકોએ શરૂ કર્યું અથા તો ધર્મ જિજ્ઞાસા. હવે વેદવ્યાસજીએ આ પ્રારંભ કર્યો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એને જુદું શાસ્ત્ર ગણવાનું કે આગળ મીમાંસાએ ધર્મની જિજ્ઞાસા કરી કે ધર્મ વિચાર કર્યો, એમાં આ બ્રહ્મનો વિચાર આવી ગયો કે નહીં? મીમાંસકો કહે કે આવી ગયો. વેદાંતિન પુરવાર કરવા માંગે છે કે બ્રહ્મનો વિચાર નથી આવી ગયો. એવમ ચ એમ હોવાને કારણે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા હતી. આ શાસ્ત્રનો પ્રારંભ થયો. અથઃ બ્રહ્મ જિજ્ઞાસા હતી તદ વિષય પૃથક શાસ્ત્રારંભ ઉપપદ્યતે. માટે તદ વિષય બ્રહ્મ વિષય, બ્રહ્મ જેનો વિષય છે એવા શાસ્ત્રનો આરંભ ભગવત વ્યાસસ્ય પૃથક શાસ્ત્રકૃતિ યુક્તા. ભગવાન વેદવ્યાસે બીજું શાસ્ત્રની રચના કરી. પેલું મીમાંસા શાસ્ત્ર હતું, આ વેદાંત શાસ્ત્ર છે, એની કૃતિ, એની રચના યોગ્ય છે. ધર્મ વિલક્ષણ પ્રમેય લાભાર. આગળ જે ચર્ચા કરવામાં આવેલો પ્રમેય એટલે જ્ઞાનોનો વિષય ધર્મ હતો. હવે જે ચર્ચા થઈ રહી છે એનો વિષય કયો છે? બ્રહ્મ છે. અને ધર્મ વિલક્ષણ પ્રમેય. આ બ્રહ્મ છે ધર્મથી વિલક્ષણ છે, ધર્મ ભાવ્ય છે. ધર્મથી આપણને ભવિષ્યમાં કંઈ પ્રાપ્તિ થવાની છે કર્મથી. આ બ્રહ્મ તો નિત્ય સિદ્ધ છે, એટલે કશું મેળવવાનું નથી. એટલે આપણે આખી માનસિક સ્થિતિ જુદી હોવી જોઈએ. કર્મશાસ્ત્રનું અધ્યયન કરતા હોય ત્યારે મનની આખી સ્થિતિ જુદી હોય કે કંઈક પ્રાપ્ત કરવાનું, કંઈક કરવાનું છે. ત્યારે અહીંયા આગળ સિદ્ધ કરવામાં આવે કે આ બ્રહ્મશાસ્ત્રનું ચિંતન થતું હોય ત્યારે મનમાં કોઈ કટકટ ના હોવી જોઈએ કે મારે આ શું મેળવવાનું જે છે એનું જ આ સમજ, એની જ આ સમજ છે. એટલે કયા પ્રકારની મનની સ્થિતિ હોવી જોઈએ, મનનું ઓરિએન્ટેશન કેવું હોવું જોઈએ, બહુ અગત્યનું છે. કશી વસ્તુનો અભ્યાસ કરતા પહેલાં આપણા મનની કેવી સ્થિતિ છે, શું પ્રાપ્ત કરવા માગે છે, કેવી જાતનો વિષય, કેવો સંબંધ છે, એ બધું એકવાર સ્થાપિત થાય પછી જ આપણે શાસ્ત્રનો અભ્યાસ છે ને એ આપણો ઉપયોગી બને. કહે છે 249 પર છેલ્લી પંક્તિમાં પ્રતિપત્તિ વિધિપરત્વે અથા તો ધર્મ જિજ્ઞાસા ઇત્યેવ આરબ્ધત્વાદ ન પૃથક શાસ્ત્રમ આરભ્યેત. પ્રતિપત્તિ વિધિપરત્વે, પ્રતિપત્તિ એટલે ઉપાસના. એટલે એ કહેવા માંગે છે કે બ્રહ્માને ઉપાસના રૂપી કરવાનો વિષય છે. ઉપાસના એટલે માનસ કરવા, એટલે ધ્યાન. તો બ્રહ્મ ધ્યાનનો વિષય છે. એ પ્રકારે આ શાસ્ત્રમાં
અહીંયા આગળ રજૂ કરવામાં આવ્યું છે વેદાંત કે નહીં બ્રહ્મ જ્ઞાનનો વિષય છે. તેથી અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે આ જો બ્રહ્મ પણ કર્મનો વિષય હોત એને ધર્મ કહેવાય, તો અથા તો ધર્મ જિજ્ઞાસા તો કહી દેવામાં આવ્યું છે. તો પછી અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, નવી જિજ્ઞાસા, નવા વિચારનો પ્રારંભ કરવા આવશ્યકતા ન હોત. એટલે ન પૃથક શાસ્ત્ર આરભ્ય, એટલે બ્રહ્મ જો ધર્મનો જ વિષય હોત તો બીજું શાસ્ત્રનો બીજો આરંભ કે બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ વિચાર એવા આરંભની આવશ્યકતા ન હોત. કે છે આગળ આરભ્યમાણમ ચ એવમ આરભ્યેત અથાત પરિશિષ્ટ ધર્મ જિજ્ઞાસા ઇતિ અથાત કર્તવ્ય પુરુષાર્થયોઃ જિજ્ઞાસા ઇતિવત બ્રહ્માત્મૈક્ય અવગતિસ્તુ અપ્રતિજ્ઞાતા ઇતિ તદર્થો યુક્તઃ શાસ્ત્રારંભઃ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ઇતિ. બ્રહ્મ જો આ પ્રકારે ઉપાસનાનો વિષય હોત, કર્મનો વિષય હોત, તો એનો સમાવેશ થઈ જ ગયો. ધર્મ જિજ્ઞાસામાં ઉપાસના પણ આવી ગઈ. એટલે પૃથક શાસ્ત્ર તો ન પૃથક શાસ્ત્રમારભ્ય હતા. આ પ્રકારે બ્રહ્મ પણ ઉપાસનાનો કર્મનો વિષય હોય તો કર્મની મીમાંસા થઈ ગઈ છે. તો ફરી પાછું આ મીમાંસાની જરૂર નથી. આરભ્યમાણમ છે. ધારો કે મીમાંસા તમારે બ્રહ્મને માટે તમારે કંઈ જુદો આરંભ કરવો હોત, આપણું ધ્યાન દોરવા માટે, તો આ પ્રકાર આરંભ થાત. આરભ્ય એવમ આરભ્ય અથાત પરિશિષ્ટ ધર્મ જિજ્ઞાસાએથી. બ્રહ્મ ઉપાસનાનો વિષય છે અને એ તમે જાણો કે રજૂ કરવા માગતા હો તો ધર્મ જિજ્ઞાસા થઈ ગઈ છે. એ ધર્મ જિજ્ઞાસાનો અંતર્ગત છે ને. તો તમારે કંઈ કહેવું છો તો અથાત પરિશિષ્ટ ધર્મ જિજ્ઞાસા. હવે પરિશિષ્ટ બાકી રહેલી, ટૂંકમાં જે ધર્મની જે ચર્ચાનો પહેલાં સમાવેશ ન થયો એની હવે ચર્ચા થઈ રહી છે, એનો વિચાર થઈ રહ્યો છે. અથાત કૃત્વર્થ પુરુષાર્થયો જિજ્ઞાસા ઇતિવત. આ તો મીમાંસાનું વાક્ય છે. અથાત કૃત્વર્થ પુરુષાર્થયો જિજ્ઞાસા. કૃત્વર્થ એટલે ક્રતુઅર્થ, ક્રતુ એટલે પણ કર્મ, અને જિજ્ઞા અને પુરુષાર્થ. હવે ક્રતુઅર્થ અને પુરુષાર્થની જિજ્ઞાસા કે વિચારનો પ્રારંભ થાય છે એ પ્રકારે આવ્યું છે. તો એ પ્રકારે આવું શરૂ કર્યું હોત કે ભાઈ હવે તો અથાત પરિશિષ્ટ ધર્મ જિજ્ઞાસા. ધર્મની તો વિચાર થઈ ગયો. જેનો વિચાર ન થયો હોય, બ્રહ્મ છે એની વિચાર ન થયો હોય, તો જે બાકી રહેલો ધર્મ છે એની ચર્ચા થશે, વિચાર થશે. બ્રહ્માત્મૈક્ય અવગતિસ્તુ અપ્રતિજ્ઞાતા ઇતિ તદર્થ યુક્ત શાસ્ત્રારંભ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ઇતિ. એટલે કે ધર્મ જિજ્ઞાસામાં બ્રહ્મનો સમાવેશ ન થતો હોત. એટલે સૂત્રકારે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રકારે કહ્યું, પ્રતિજ્ઞા કરી. શેની પ્રતિજ્ઞા કરી છે? બ્રહ્માત્મૈક્ય અવગતિ. બ્રહ્મને આત્માના ઐક્યનું જ્ઞાન, એના પર વિચાર, બ્રહ્મને આત્માના ઐક્ય પર વિચાર કરવો, એ રીતે સૂત્રકારે પ્રારંભ કર્યો છે. પણ જો બ્રહ્મને
માત્ર ઉપાસનાના વિષય તરીકે પ્રસ્તુત કરવાનું હોત તેમાં ઐક્ય વિષય આવે જ નહીં. અંતો પછી અથાત પરિશિષ્ટ ધર્મ જિજ્ઞાસા બાકી રહેલા ધર્મની જિજ્ઞાસા કે વિચાર થશે. પહેલાં આગળ આવી ગયું છે જૈમિની સૂત્રમાં એના જેવું એમ કે અથાત કૃત્વર્થ પુરુષાર્થયો જિજ્ઞાસા. આ તો મીમાંસાનું છે એટલે तृतीय अध्याये श्रुत्यादिवी शेषेषित्व निर्णयानन्तरं शेषिणा शेषस्य प्रयोग संभवात् આ શેષ અને શેષી એટલે કે અંગ અને અંગી. શેષી એટલે અંગ, અંગી દેહ, શેષ એટલે એનું અંગ. તેવી રીતે બ્રહ્મ અંગ છે, બીજું કશું અંગી છે. शेष निर्णयांतरम शेषिणा शेषस्य प्रयोग संभवात्. तो भाई शेषी जे છે એ શેષનો પ્રયોગ કરે. આ બધું મીમાંસાના 3 અધ્યાય, ત્રીજા અધ્યાયની અંદર નિર્ણય કર્યા પછી કહ ક્રતુ શેષ કો આ પુરુષ જિજ્ઞાસતે. એકવાર આ શેષ શેષીનો નિર્ણય થઈ ગયા પછી કહ ક્રતુ શેષ. તો ભાઈ આ ક્રતુ છે એનું શેષ અંગ કયું છે, કોવા પુરુષ છે, પુરુષ છે એનું શેષ અંગ કયું છે, એ પ્રકારની ચર્ચા થાત. એમ આરભ્યેત ન તો આરબ્ધમ, એ પ્રકારનો આરંભ થયો નથી. અવાંતર ધર્માર્થમ આરંભેથી અયુક્તમેથી ભાવ. તેથી આ ધર્મની જિજ્ઞાસા નથી, આ તો બ્રહ્મની જિજ્ઞાસા સ્વતંત્ર છે. એ સિદ્ધ કરવાનું ભાષ્યકારમાં આ ચર્ચાનું પ્રયોજન છે. પૂર્વ મીમાંસામાં બ્રહ્મ અને આત્માના એકત્વની ચર્ચા, એનો વિચાર પ્રતિજ્ઞા થઈ નથી. મળે એ લોકોને બ્રહ્મના આત્માના એક્યમાં કોઈ રસ નથી, માનતાય નથી. એટલે મીમાંસકોએ બ્રહ્મના આત્માની ઐક્ય કોઈ જ કર્મ ઉપયોગી નથી એની ચર્ચા કરી જ નથી, વિચાર નથી કર્યો. એટલે બ્રહ્મને આત્માની એકતાનો વિચાર થયો નથી. અને માટે આપણે બ્રહ્મને આત્માની એકતાનો વિચાર કરીએ એ યોગ્ય છે. નથી પિષ્ટપેષણ થાય. એ થઈ જ ગયું છે તમે ફરી કરો તો અર્થ નથી. એટલે જે નથી થયું અને જે જરૂરિયાત છે એ કરવામાં આવે છે. એટલે 220માં પાન પર છેલ્લા વાક્યમાં છેલ્લી પંક્તિમાં કહે છે તસ્માદહમ બ્રહ્માસ્મિ ઇત્યેતત અવસાના એવ સર્વે વિધયઃ સર્વાણિ ચ ઇતરાણિ પ્રમાણાની. તસ્માદ અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એ જ્ઞાન થાય એટલે પછી કોઈ વિધિનો હવે કોઈ પ્રયોજન રહેતું નથી. હું બ્રહ્મ છું, અકર્તા છું. જ્યારે અકર્તા હોઉં ત્યારે મને કર્મનો કોઈ આદેશ ના આપી શકાય. હું કર્મ માટે કોઈ ઉપયોગી નથી. જ્યાં સુધી મને એ જ્ઞાન ન થાય કે હું અકર્તા છું, બ્રહ્મ છું, ત્યાં સુધી તમે જે આદેશ આપો એનું પાલન કરવાની મારી ફરજ છે. કારણ કે હું મારી જાતને અલ્પ માનું છું. તસ્માદ અહમ બ્રહ્માસ્મિ એદ અવસાના એવ સર્વે વિધય. માટે બધી જ વિધિઓ જે છે અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન થયા સુધીની છે. ત્યાં સુધી અપૂર્ણતા હોય, ત્યાંથી જરૂરિયાત હોય, ત્યાંથી કર્મ હોય, ત્યાંથી કોઈ મને આદેશ આપી શકે. સર્વાણી છે ઇતરાણી પ્રમાણાની, ત્યાં સુધી બાકીના પ્રમાણ છે પ્રત્યક્ષ અને અનુમાન એ બધાએ પ્રમાણ
એકવાર બ્રહ્મ જ્ઞાન થયું પછી એક જ પ્રમાણ રહેશે, આ સર્વ બ્રહ્મ છે. ब्रह्म न कार्यशेषः तद्बोधात् प्रागेव सर्वव्यवहारः इत्यत्र ब्रह्मविदां गाथाम् उदाहरते कि ब्रह्म कोई कार्यનું અંગ નથી, કોઈ ક્રિયા સાથે સંકળાયેલું નથી. તદ્બોધાત પ્રાગેવ, બ્રહ્મના બોધ કે બ્રહ્મના જ્ઞાન સુધી જ માત્ર, જ્યાં સુધી મને બ્રહ્મ ન જાણતો હોઉં, ત્યાં સુધી મારી જાતને અધૂરો જાણતો, ત્યાં સુધી મારે કર્મ કરવું પડે. પણ હું બ્રહ્મ છું, પૂર્ણ છું. જ્ઞાન થયા પછી કોઈ હવે આવશ્યકતા રહેતી નથી, તમારે કોઈ કર્મનો અવકાશ નથી. એટલે આ શ્લોક કહે છે, હા આગળ પહેલી પંક્તિમાં કહે છે, નહીં અહેય અનુપાદેય અદ્વૈત આત્માવગતૌ નિર્વિષયાણી પ્રમાત્રકાણી પ્રમાત્રકાણી ચ પ્રમાણાની ભવિતુમ અર્હન્તે ઇતિ. અહેય અનુપાદેય અદ્વૈત આત્માવગતૌ, અહેય જેનો ત્યાગ ના થઈ શકે, અનુપાદેય જે ગ્રહણ ના થઈ શકે. આત્મા એવો વિષય છે જેનું ત્યાગ ન કર્યો, ત્યાગ કરનાર હું છું. ગ્રહણ ન કરી શકે, મેં પ્રાપ્ત કરેલું છે. એટલે આત્મા એક એવો વિષય છે જે અહેય અનુપાદેય, એ ત્યાગ કરવા યોગ્ય નથી, અનુપાદેય પ્રાપ્ત કરવા યોગ્ય નથી. આત્મા અવગતો, એવા આત્માની અવગતિ થાય, એવા અગતિ નહીં, અવગતિ એટલે એના આત્માનું જ્ઞાન થાય. અવગતિ એટલે ખરાબ ગતિ નહીં, આત્માનું જ્ઞાન થાય. નિર્વિષયાણી અપ્રમાત્રિકાણી જે પ્રમાણાની. તો પછી બધા કોઈ પ્રમાતા, હું બ્રહ્મ છું તો પ્રમાતા જાણનાર પણ ના રહે. જાણનાર ન રહે તો એને જાણવા માટે બીજા બધા પ્રમાણોની આવશ્યકતા પણ ન રહે. એટલે એ જ્ઞાન પછી એવું કોઈ પ્રમાણ જે છે એનું પ્રામાણ્ય રહેતું જ નથી, બધું બ્રહ્મ જ છે, હું બ્રહ્મ છું. એટલે બ્રહ્મના કાર્ય શેષ તદ્બોધાત, બ્રહ્મ કોઈ કાર્યનું શેષ નથી, કાર્ય કે ક્રિયાનું અંગ નથી. એની જ્ઞાનની પહેલાં જ બધો વ્યવહાર છે. બ્રહ્મનું જ્ઞાન ન થયો ત્યાં સુધી બધો વ્યવહાર છે. બ્રહ્મનું જ્ઞાન થયા પછી કોઈ વ્યવહારને સ્થાન જ નથી. વ્યવહાર એટલે શું? તો એ કર્મ. કર્મ શેના માટે હોય? કશી વસ્તુ પ્રાપ્ત કરવા માટે, કશી વસ્તુ ત્યાગવા માટે. હેય ઉપાદેય, એ છોડવું કે મેળવવું. પણ જ્યારે છોડનાર મેળવનાર બ્રહ્મ છે, છોડવાનો મેળવવાનો બ્રહ્મ સિવાય કંઈ હોય જ નહીં, તો કોણ કોને છોડે, કોણ કોને મેળવે? કોઈ પ્રકારનો વ્યવહારનો કોઈ અવકાશ જ રહેતો નથી. એટલે બ્રહ્મ જ્ઞાન ન થયું ત્યાં સુધી આ બધા પ્રમાણ વગેરેના અવકાશ છે. એવી બ્રહ્મવિદામ ગાથામ ઉદાહરતી, બ્રહ્મ જ્ઞાનીઓની ગાથા એમણે ગાયેલું છે, અહીંયા આગળ ઉદ્ધૃત કરવામાં આવે છે 221 પાન પર ત્રીજી પંક્તિમાં. અપિ ચ આહુઃ ગૌણમિથ્યાત્મનો સત્વે પુત્ર દેહાદિબાધનાદ સદ્બ્રહ્માત્માહમિત્યેવં બોધે કાર્યમ કથમ ભ્રવેદ.
સદ બ્રહ્મ આત્માહમિતિ એવમ બોધે. આ પ્રકારનું જ્ઞાન જ્યારે થાય કે આ સદ બ્રહ્મ, સત અબાધિતમ બ્રહ્મ પૂર્ણમ આત્મા, હું જે આત્મા છું એ સત છું. સત અબાધિત એટલે જેને ક્યારેય બાધ ના થાય. કોઈ સ્થળમાં, કાળમાં, સ્થિતિમાં જે ક્યારેય ન હોય એવું નહીં, બાધ થાય એટલે ટૂંકમાં તમે એનાથી તમારો ચહેરો ફેરવી જ ના શકો. દરેક સ્થળમાં છે, દરેક કાળમાં છે, દરેક એને ભગવાન તરીકે જાણો તો ભગવાન સદા સાથે જ છે. કોઈ વિશેષ રૂપમાં ભગવાન જાણીએ તો પછી હોય ત્યારે જ ભગવાન છે. આત્મ સ્વરૂપને ભગવાનને જાણવામાં આવે ત્યારે સર્વ દેશમાં, કાળમાં, સ્થિતિમાં છું ભગવાન છે. ગૌણ મિથ્યાત્મનો અસત્વે, એ ગૌણ આત્મા અને મિથ્યા આત્મા. પુત્ર દેહાદિવાદનાત, આ પુત્રને પણ આપણે આત્મા કહેતા હોય, એટલું તો પ્રેમ હોય છે પિતાને. આત્મા જ પુત્ર રૂપે જન્મ્યો છે એટલે પુત્રને એવા અર્થમાં આપણે એ કેવો છે જાણીએ છીએ કે પુત્ર આત્મા નથી, છતાં એટલો પ્રેમ છે કે જે કારણ છે આગળ ચર્ચા કરી. જ્યારે બંનેનો ભેદ જાણતા હોઈએ ત્યારે પ્રયોગ ગૌણ હોય. હું સિંહને પણ જાણું છું, દેવદત્તને પણ જોતો જાણું છું, અને કહું છું કે સિંહ દેવદત્ત છે કારણ કે શૌર્ય ક્રૌર્ય કંઈક સમાનતા છે. એ પ્રયોગ કેવું છે? ગૌણ. શૌર્ય ક્રૌર્ય રૂપી ગુણને કારણે દેવદત્તને સિંહ કહેવામાં આવે. પણ દેહને આત્મા કહું એ કેવો છે? મિથ્યા. મને જ્ઞાન નથી કે દેહ આત્મા નથી, અને તેથી દેહને આત્મા કહું છું. તો એ પ્રયોગ કેવો છે? મિથ્યા. એટલે શ્લોકમાં ગૌણ મિથ્યાત્મનો અસત્વે, ગૌણ આત્મા એટલે દેહ વગેરે ના, ગૌણ આત્મા એટલે પુત્ર વગેરે, મિથ્યાત્મા દેહ વગેરે. પુત્ર દેહા, પુત્ર એ ગૌણ આત્મા છે, દેહાદિ મિથ્યા આત્મા છે બાધનાદ. હવે એને હું આત્માના સાચા સ્વરૂપ જાણું ત્યાર પછી હવે પુત્રમાં કે દેહમાં આત્મબુદ્ધિ હોય નથી. આવું ક્યારે જ્ઞાન થાય? સદ બ્રહ્માહમિતિ, હું સત સ્વરૂપ બ્રહ્મ છું. સત અબાધિતમ બ્રહ્મ પૂર્ણમ આત્મા હું છું. સત એટલે અબાધિત પૂર્ણ બ્રહ્મ આત્મા હું છું. એ સર્વ સાક્ષી અહમિતિ એવ બોધે જાતે. સર્વ સાક્ષી છું આ પ્રકારનો બોધ જ્યારે જન્મે ત્યારે પુત્ર દેહાદેહ સત્તા બાધના, હું પુત્રના આત્મા કહેવાનો નથી, દેહને પણ પુત્ર તો ગૌણ આત્મા છે નથી કહેવાનો. હું બ્રહ્મ છું, આત્મા છું, સર્વનો સાક્ષી છું. આ પ્રકાર જ્ઞાન થયા પછી હવે હું પુત્રના આત્મા કહેવાનો નથી, પહેલાં કહેતો હતો. દેહને પણ મિથ્યા આત્મા કહેવાનો, કારણ કે હવે હું જાણું છું કે હું દેહથી ભિન્ન છું. પુત્ર દેહાદિવાદનાત સદબ્રહ્માત્મા અહમિત્યેવમ બોધે. સત સ્વરૂપ બ્રહ્મ એ જ આત્મા છે. પ્રકાર બોધ થાય પછી કાર્યમ કથમ ભવે, એ બોધને કાં શું થાય? ગૌણ આત્માનો બાદ થઈ ગયો, મિથ્યા આત્માનો બાદ થઈ ગયો. હું સત સ્વરૂપ બ્રહ્મ છું, અને તેથી આ દેવદત્ત હું મારો પુત્ર એ નથી, હું નથી. આ દેહ પણ હું નથી. પુત્ર દેહાદિ બાધનાર, પુત્ર એટલે ગૌણ આત્મા, દેહ એટલે મિથ્યા આત્મા, બંનેનો બાદ થઈ ગયો. જ્યારે હું મારી જાતને બ્રહ્મ જાણું ત્યારે હવે કર્મનો ક્યાં અવકાશ રહ્યો? કાર્યમ કથમ ભવે, કર્મ ક્યાં અવકાશ રહ્યો? માયા માત્ર નિશ્ચયાત પુત્ર દારાદેવી અહમિતિ સ્વીય દુઃખ સુખ ભાગત ગુણ યોગાત ગુણાત્મ અભિમાનસ્ય. ટૂંકમાં બધો વ્યવહાર ક્યારે થાય? નરોહમ, હું મનુષ્ય છું. કર્તાહમ, કર્તા છું. મૂળોહમ, મૂળ છું. અને
આમ આ દેવદત્ત મારો આત્મા છે ગૌણ કે મિથ્યા, એ મારો આત્મા છે. આ પ્રકારનો વ્યવહાર ન રહે. જ્યારે હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન થાય. સદબ્રહ્માત્મા હમિતિ એટલે શ્લોકની બીજી પંક્તિમાં કહ્યું કે સત સ્વરૂપ બ્રહ્મ છે એ જ આત્મા છે. એ પ્રકારનું જ્યારે જ્ઞાન થાય ત્યારે કાર્યમ કથમ, હવે કોઈ કર્મને ક્યાં અવકાશ રહ્યો? કાર્ય એટલે કર્મ. બોધથી શું થયું? ગૌણ મિથ્યા આત્માનો અસત્વે અગૌણ આત્મા રહ્યો નથી, એટલે દેવદત્તા આત્મા નથી રહ્યો. આ દેહ પણ આત્મા, હું બ્રહ્મા આત્મા છું રહ્યો, દેહ આત્મા નથી રહ્યો. પુત્ર પણ આત્મા નથી રહ્યો. પુત્ર દેહાદિબાધનાત, પુત્ર દેહને જે આત્મા કહેવામાં આવતા હતા, આત્માના વાસ્તવિક જ્ઞાનથી હમણાં બાધ થઈ ગયો. તો હવે હું સદ સ્વરૂપ બ્રહ્મ છું એ જાણ્યા પછી કર્મનો ક્યાં અવકાશ રહ્યો? એટલે આ વ્યવહાર ક્યારે થઈ શકે? જ્યારે હું નર છું, કરતા છું, મૂળ છું, આ પ્રકારના ખ્યાલ મારા વિશે ધરાવતો હોઉં. આને મિથ્યા અભિમાન કહેવાય. એવું મિથ્યા અભિમાન મારા વિશે ધરાવતો હોઉં તો જ બધો વ્યવહાર થઈ શકે. હું મનુષ્ય છું તો વ્યવહાર થઈ શકે. મૂર્ખ છું, વિદ્વાન છું, કઈ પ્રકારનો ખ્યાલ મારા વિશે હોય તો વ્યવહાર થઈ શકે. હું બ્રહ્મ છું, અકર્તા છું, આ પ્રકારનું જ્ઞાન થયા પછી કોઈ વ્યવહારને અવકાશ જ રહ્યો નથી. વિધિ નિષેધાદિ વ્યવહાર કથમ ભવે? વ્યવહાર કરવામાં હોય વિધિ નિષેધ, આ કરો, આ ના કરશો. વિધિ એટલે આ કરો, નિષેધ આ ના કરશો. આ પ્રકારનો વ્યવહાર રહે જ નહીં ને. કારણ કે કોને કહેશો તમે? જ્યારે હું મારી જાતને મનુષ્ય માનતા હોઉં આવતું મારી, તો પણ ન માનતું બ્રહ્મ છું તો ભાઈ કોણ તમે કહેશો? હેતુ અભાવાત ન કથનચિત, કારણ કે એનાથી કંઈ હેતુ સરવાનો નથી. બટ આ પ્રકારનો વ્યવહાર ન થઈ શકે. ટૂંકમાં અજ્ઞાન છે ત્યાં સુધી જ આપણે વ્યવહાર છે વિધિ નિષેધ. જ્ઞાન થતાં પછી વિધિ નિષેધ નામનો વ્યવહાર રહેતો નથી. કારણ કે તેને કોને કહો કે તું કર? બ્રહ્મ જાણે છે હું પૂર્ણ છું, શું કરવાનું છે? કે ના કર, ન કરીને શું મેળવવાનું છે? જ્યારે હું જાણું કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું, ત્યાર પછી એ કોઈ પ્રકારના કર્મ કે કશાની આવશ્યકતા રહેતી જ નથી. તો કોઈ મને હવે નિયંત્રિત ના કરી શકે. હું જરૂરિયાતવાળા હોઉં ને ત્યારે હું નિયંત્રિત થઉં. ભૂખ લાગી હોય તો જે મને ખાવાનું આપે એ મને કે કંઈ બેસો, આગળ ના આવશો, ત્યાં બેસો, આ થાય નહીં, પેલી થાય નહીં, જે કંઈ કહેતો હતો. ટૂંકમાં હું જરૂરિયાતવાળા હોઉં ત્યારે હું આવી જાતના વિધિ નિષેધ આદેશનો વિષય બનો. સ્વામી જમી લીધું, ભૂખ નથી, તો પછી હવે મને કોઈ ના કહી બેસો, ના બેસો, ના થાય ના લેશો વગેરે. એટલે હું જરૂરિયાતવાળા હોઉં ત્યારે જ કંઈક વિધિ નિષેધનો વિષય બનું, આદેશનો વિષય બનું. હું બ્રહ્મ હોઉં ત્યારે કોઈ પ્રકારના આદેશનો વ્યવહારનો વિષય બની ના શકું. આગળ 252 પર જઈએ તો રત્નપ્રભા કહે છે બીજી પંક્તિમાં, અહમ બ્રહ્મેતિ બોધ બાધિતા. આપ કહો છો કે હું બ્રહ્મ છું, એ બોધ તો ભાઈ એ બોધ બાધિત થઈ ગયો એટલે એ તો એનો બાદ થઈ ગયો, ખોટો ઠર્યો. કેમ? તમે કહો તો ખરા પણ એ વસ્તુ ખોટી છે. કેમ? અહમ અર્થસ્ય પ્રમાતુ બ્રહ્મત્વ, એટલે હું હરી જ ના શકું બ્રહ્મ. આપ મને કહો છો કે તું બ્રહ્મ છે અને હું ધારો કે હું બ્રહ્મ છું, એ પ્રકારનું જ્ઞાન થાય તો ભાઈ તમે આ બધું આગળ કહ્યું તો બરાબર છે. પણ હું બ્રહ્મ છું જ્ઞાન થઈ જ ના છે. કેમ? હું તો પ્રમાતા છું, એટલે હું જ્ઞાતા છું, હું જીવાત્મા છું, એટલે બ્રહ્મ કેમ હોઈ શકું? અને તેથી આ તમે કહો છો તું બ્રહ્મ છે એ પ્રકારનો બોધ છે અને એ તો બાધિત છે, એટલે કે એનો નિષેધ થઈ ગયો.
હું પ્રમાતા છું. તો કે નહીં ભાઈ, પ્રમાતૃત્વસ્ય અજ્ઞાન વિલેશતા. તો આ પ્રમાતૃત્વ, હું પ્રમાતા છું, જ્ઞાતા છું, આ ભ્રમ છે શેને જન્મ્યો? અંતઃકરણ સાથે અહમભાવને કારણે. જ્ઞાતાપણું અંતઃકરણમાં છે. અંતઃકરણ સાથે અહમભાવ હોય ત્યારે મને આ ભ્રમ કહું જ્ઞાતા છું. કર્મેન્દ્રિયો કર્મ કરી રહી છે એમાં અહમભાવ હોય તો હું કરતા છું. આ જ્ઞાનેન્દ્રિયો વસ્તુઓ ભોગવી રહી હોય એમાં અહમભાવ હું ભોગતા છું. કર્મેન્દ્રિયો અહમભાવને કારણે કરતા, જ્ઞાનેન્દ્રિયો અહમભાવને કારણે ભોગતા, અને પ્રમાદ અહમભાવને કારણે પ્રમાદા, બુદ્ધિમાં અહમભાવને કારણે. એટલે આ તો બધા અહમભાવને કારણે, બધા ભ્રમને કારણે છે. અજ્ઞાન એટલે સદા અંતઃકરણ તાદાત્મ્યકૃતત્વાत्. અંતઃકરણમાં આ પ્રકારની વૃત્તિઓ છે, જ્ઞાન જન્મેલી છે. એ અંતઃકરણમાં તાદાત્મ્ય કરવું ત્યારે હું મારી જાતને કરતા ભોગતા વિજ્ઞાતા માનું. એટલે ન બાધ ટૂંકમાં એટલે 222 પાન પર આ શ્લોકમાં કહ્યું અન્વેષ્ટવ્યાત્મ વિજ્ઞાનાત્ પ્રાગ પ્રમાતૃત્વમાત્મનઃ અન્વિષ્ટ સ્યાત્ પ્રમાતૈવ પાપમદોષાદિવર્જિતઃ. અન્વેષ્ટવ્ય આત્મવિજ્ઞાનાત પ્રાક. અન્વેષણ કરવું. અન્વેષ્ટવ્ય અર્થાત જેનું અન્વેષણ કરવાનું છે, જેને વિચાર કરવાનું છે, જેને જાણવાનું છે, એવા આત્માના જ્ઞાન પહેલા. પ્રમાતૃત્વ આત્મના, ત્યાં સુધી હું મારી જાતને પ્રમાતા, જ્યાં સુધી મને મારા સ્વરૂપનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી મારી જાતને કરતા ભોગતા પ્રમાતા વગેરે માનતો હો. અન્વિષ્ટ સ્યાત, જ્યારે આત્માના અન્વેષણ કરવાનું આવે, આત્માના વિષય પર વાસ્તવિક વિચાર કરવામાં આવે ત્યારે પ્રમાતા એવ પાપમદોષાદિવર્જિતઃ. ત્યાર પછી પાપ વગેરે દોષથી વર્જિત પ્રમાદાનું જ્ઞાન થાય. ભાઈ દેહા પછી પાપમાં દોષાદિ વર્જિત પ્રમાદા. પાપ એટલે પાપ, પાપ દોષ એટલે રાગદ્વેષ. તો પાપ રાગદ્વેષ વગેરે દોષોથી રહિત આ પ્રમાતાના સ્વરૂપનું જ્ઞાન થાય. પ્રમાતાના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યાર પછી આ પાપ છે, રાગદ્વેષ વગેરે રહેતા નથી. અન્વેષ્ટવ્ય આત્મવિજ્ઞાનાત પ્રાક. જ્યાં સુધી અન્વેષણ કરવાનું છે, જાણવાનું છે, આત્માનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી હું પ્રમાતા છું એ પ્રકારનો ભ્રમ રહે. અન્વિષ્ટ સ્યાત, અન્વેષણ થાય, આત્માનું જ્ઞાન થાય, પ્રમાતા એવ, તો પ્રમાતા છે પાપ રાગ દ્વેષમાં દોષથી મુક્ત થઈ ગયો. શું થાય? પ્રમાતામાંથી રાગ દ્વેષ પાપ દોષ દૂર થઈ જાય તો કરે કોણ રહે? ત્યાં પરમાત્મા રહે. પ્રમાતા એટલે આત્મા, મૂળ પ્રમાતાનું મૂળ સ્વરૂપ આત્મા. તો એના પર અધ્યારોપ કરવામાં આવે. વાસ્તવમાં જાણવું એ બુદ્ધિનો ધર્મ છે, કરવું એ ઇન્દ્રિયોનો ધર્મ છે, ભોગવવું જ્ઞાનેન્દ્રિયોનો ધર્મ છે. આ પ્રકારે આ બધાનો આરોપ કરીને આત્મા વિશે કરતા ભોગતા પ્રમાતા આ પ્રકારના ભ્રમ સેવામાં આવે છે. જ્યાં સુધી કરતા ભોગતા પ્રમાતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે એનું અન્વેષણ ન થયું. અન્વેષણ થયા પછી હું જાણું છું કે આ તો કરતો તો આવું તો અધ્યારોપ છે. વાસ્તવમાં આત્મા તો અકર્તા અભોગતા અપ્રમાતા જ છે. તેથી કોઈ પાપ પુણ્ય રાગદ્વેષ કશું એને લાગી શકે નહીં. પાપમાં દોષાદિ વર્જિત પ્રમાતા એવ સ્યાદ. એટલે પરમાત્મા સ્વરૂપ બની જાય છે ને. પરમાત્મા હતો જ, એના પર અધ્યારોપને કારણે હું માનવા આવતું કે પ્રમાતા છે. એ જે
પ્રમાતાના સ્વરૂપનું અન્વેષણ કરવા માટે ખબર પડે કે આ પ્રમાતામાં એક મિથ્યા અંશ છે. પ્રમાતામાં પ્રમાદાપણું તો અધ્યરોપ છે, બુદ્ધિનો ધર્મ છે. વાસ્તવ હોવાપણું જ એનું સ્વરૂપ છે. પ્રમાતા જેને કહીએ, પ્રમાતાના બે અંશ છે, એક આત્મા અને બીજો જાણવાપણું, જાણનાર. આ જાણવાપણું બુદ્ધિનો ધર્મ છે. આત્મા તો ધર્મ રહિત છે. અંતેથી એ દૂર કરવામાં આવે તો ત્યાં આત્મા છે. બીજી પંક્તિમાં કહે છે દેહાત્મ પ્રત્યયો યદ્વત પ્રમાણત્વેન કલ્પિતઃ લૌકિકમ તદ્વદેવેદમ પ્રમાણમ ત્વાત્મનિશ્ચયાદ. દેહાત્મ પ્રત્યયો તદ્વત પ્રમાણત્વેન કલ્પિતઃ. દેહાત્મ પ્રત્યય, દેહાત્મ પ્રત્યય એટલે કે હું દેહ છું એ પ્રકારનો પ્રત્યય કહો, એમાં નિશ્ચય કહો, એ ત્યાં સુધી પ્રમાણ કહેવાય, સત્ય કહેવાય. અત્યારે મને જ્યારે આત્માનું વાસ્તવિક જ્ઞાન ન હોય ત્યારે દેહમાં આત્મબુદ્ધિ સ્વાભાવિક છે. દેહને આત્મા માનવો એ ત્યાં સુધી પ્રમાણ કહેવાય, ત્યાં સુધી સાચું કહેવાય. જ્યાં સુધી આત્મનિશ્ચય આત્માના વાસ્તવિક નિશ્ચય નથી થયો ત્યાં સુધી જ માત્ર પ્રમાણ કહેવાય. વ્યવહાર જે છે એ બધો કે હું દેહ છું, પ્રમાણતા છું વગેરે, એ બધા વ્યવહાર પણ આવશ્યક છે. એ ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી મને મારા સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન નથી. લૌકિકમ તદ્વદેવ પ્રમાણમ સ્યાત, ત્યાં સુધી એ પ્રમાણ હોય. આત્મનિશ્ચયાત, આત્મનિશ્ચય આ આત્મનિશ્ચયાત એવું છે ત્યાં આગળ. એ તો આત્મનિશ્ચયાત છે ને, તું આ એક આ છુપાય આ આત્મનિશ્ચયાત સુધી, આત્માનો નિશ્ચય થાય ત્યાં સુધી જ માત્ર આ બધું પ્રમાણ રહે છે લૌકિક. એવી નિશ્ચય થયા પછી આ બધા વસ્તુની કોઈ સત્યતા કે પ્રામાણ્ય રહેતું નથી. યથા દેહાત્મત્વ પ્રત્યય કલ્પિત ભ્રમોપી વ્યવહારાંગતયા માનત્વેન ઈષ્યતે વૈદિકૈ. તો વૈદિક લોકો શું કહે, ભાઈ આ કર્મ કર, પેલું કર્મ કર તો તું સ્વર્ગમાં જઈશ, અગ્નિહોત્રાદિ કર્મ કર. આવું ક્યારે થઈ શકે? જ્યારે મારી જાતનું દેહ માનતો હોઉં, મનુષ્ય માનતો હોઉં, જરૂરિયાતો માનતો હોઉં, ત્યાં સુધી આ બધા આદેશો ચાલે. વૈદિક વ્યવહાર થયો કે અગ્નિહોત્રાદિ કર્મ કરો તો સ્વર્ગમાં હશે. લૌકિક વ્યવહાર તું જ્ઞાતા છે, કરતા છે, ભોગતા છે. એ પણ હું જ્ઞાતા છું, ભોગતા છું, કરતા છું ક્યાં સુધી? જ્યાં સુધી આત્માનું વાસ્તવિક જ્ઞાન થયું નથી. ત્યાં આત્મબોધાવધિ વ્યવહાર કાલે બાધભાવાત. જ્યારે આપણે વ્યવહાર કરતા હોઈએ ને એવું કશું થતું નથી જેથી આપણે લાગે હું અકર્તા છું. એટલે વ્યવહારની અંદર આની આ જ વસ્તુઓ જાણે કે સાચી ઠરતી હોય છે. વ્યવહાર લૌકિક વ્યવહાર આ બા થાય તો વ્યવહાર થાય પણ નહીં. એટલે જ્ઞાની પુરુષો વ્યવહાર કરે ત્યારે એ પ્રકારનો વેશ ભજવે કે હું જ્ઞાતા છું, કરતા છું, ભોગતા છું, પ્રમાતા છું. એ પ્રકારનો વેશ ભજવે તો જ વ્યવહાર થાય. અજ્ઞાની મનુષ્ય તો પોતાને વાસ્તવિક અર્થમાં કરતા, ભોગતા, પ્રમાતા જાણતો હોય છે ને વ્યવહાર કરતો હોય છે. પણ જ્ઞાની પુરુષ પણ વ્યવહાર કરતો જોવામાં આવે છે, કારણ કે બાધ અભાવાત એ બાધ નથી કરતો. એટલે વ્યવહારના કાળમાં આ હું કરતા છું, ભોગતા વસ્તુનું પ્રામાણ્ય છે. એને વ્યાવહારિકમ પ્રામાણ્યમ કહેવાય. આ પ્રત્યક્ષ અનુમાન વગેરે પ્રમાણ છે ક્યાં સુધી? વ્યવહાર કાલે. આ વ્યવહારને સત્યતા આપવામાં આવતી હોય, હું પ્રમાણતા છું સત્યતા આપવામાં આવતી હોય તે તો પ્રમાણ છે.
વેદાંતાનામ તુ કાલત્રય અબાધ્યબોધિતત્વાદ. પણ જ્યારે વેદાંતનું જ્ઞાન, વેદાંતનો ઉપદેશ થાય, વેદાંત કોનો ઉપદેશ કરે છે? કાલત્રય અબાધ્યબોધિતત્વાદ. કાળે ત્રણેય કાળમાં જેનો બાદ ન થાય એ તત્વનો બોધ વેદાંત કરે છે. તત્વ આવેદકમ. વેદાંતનું પ્રામાણ્ય તો તત્વ આવેદકમ, તત્વબોધકમ. વેદાંતનું પ્રામાણ્ય શું છે? તત્વનો બોધ કરે એ પ્રકારનું પ્રામાણ્ય વેદાંતનું છે. આ આત્મનિશ્ચયાત આ ન થયો ત્યાં સુધી આ બધા પ્રમાણો ચાલે, પ્રત્યક્ષ વગેરે. એ આ જ્ઞાન થયું ત્યાર પછી હવે એમનું કોઈ પ્રામાણ્ય રહેતું નથી. ત્યારે હું જોઉં કે બધું આત્મા જ છે. એ મારું જ્ઞાન થઈ જાય તો હવે કોને જોવાનું છે? તું કહ્યું છું ઉપનિષદમાં, કિમ કે ને કહ કે ને કમ પશ્યેત. કોણ કોને શેનાથી જુએ? એ તો સર્વ આત્મા એવા અભૂત. આ બધી વસ્તુ જ્યારે આત્મા જ બની ગઈ છે ત્યારે કોણ કોને શેનાથી જુએ? એટલે કે જોનાર, કરતા, ભોગતા, દ્રષ્ટા, દૃશ્ય કંઈ રહેતું જ નથી. એ જુદું હોય તો વ્યવહાર થાય, પણ ન જુદું હોય તો એ તે આ બધો વ્યવહાર જ્યાં સુધી આત્મજ્ઞાન થયું ત્યાં સુધી. પછી જ્ઞાની પુરુષ વ્યવહાર કરે એ તો માત્ર અભિનય જ કરતો હોય, વાસ્તવિક ન કરતો હોય. આ આત્મનિશ્ચય એટલે આત્મનિશ્ચય ન થયો હોય ત્યાં સુધી આ બધું પ્રામાણ્ય છે, પછી નહીં. પરમાત્મત્વસ્ય કલ્પિતત્વેપી વિષય અબાધાત પ્રામાણ્યમ. પ્રમાતા છે હું, એટલે જાણનાર છું, ખાનાર પીનાર, જ્યાં એ કલ્પિત જ છે. પણ જ્યાં સુધી એ કલ્પિત છે એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી એ સત્ય બની રહે છે, ત્યાં સુધી એના વડે વ્યવહાર થાય છે. એ ખબર પડી ગઈ આ તો નાટક જ છે. પછી તમે નાટક કરવો તો કરો, પણ એની કોઈ સત્યતા રહેતી નથી. એની અંદર જો સર્પમાંથી જ્યારે ઝેરની કોથળી કાઢી લેવામાં આવે ત્યારે દેખાવામાં સર્પ કહેવાય, પણ અસરમાં નહીં. તેમ અહીંયા પણ આ કાઢી લેવામાં આવે અજ્ઞાન, ત્યારે પછી ભલે વ્યવહાર થતો હતો પણ એનો માત્ર દેખાવાનો જ છે. આ પ્રકારે વેદાંત ચતુસૂત્રી બ્રહ્મસૂત્ર, આ 4 સૂત્ર છે. પહેલાં એ 4થું સૂત્ર પણ સમાપ્ત થયું. એટલે આનો જે રત્નપ્રભાકાર કહે છે, રામ નામની પરેધામની કૃષ્ણામનાય સમન્વય કાર્ય તાત્પર્ય બાધેન સાધિત શુદ્ધ બુદ્ધે. તો બધા ભક્ત બની જાય છે વડે તો. રામ નામની પરેધામની, રામ જેનું નામ છે જે પરમધામ છે. કૃષ્ણામનાય, બધા આમનાય વેદનો સમન્વય. વેદનું તાત્પર્ય શેમાં છે? રામ જેનું નામ છે જે પરમધામ છે એમાં જ બધાનો બ્રહ્મ કહો કે રામ કહો. કાર્ય તાત્પર્ય બાધે ને કાર્યમાં તાત્પર્ય નથી, જ્ઞાનમાં તાત્પર્ય છે. એટલે આ ચર્ચામાં બ્રહ્મ કોઈ કાર્યનો વિષય બની શકે, બ્રહ્મ વડે કંઈ કાર્ય થાય એ બધી વસ્તુનો બાદ કરવામાં આવ્યો. એટલે બ્રહ્મ સ્વતંત્ર વિષય છે, જ્ઞાનનો વિષય છે, કર્મનો વિષય નથી. એ રીતે શુદ્ધ બુદ્ધે આપણી બુદ્ધિ શુદ્ધ થાય એ માટે આ સિદ્ધ કરવામાં આવ્યું આ ટીકાઓ દ્વારા, એવું ટીકાકાર કહે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।